વાત કરીએ રાજકોટની તો રાજકોટની સોસાયટીઓમાં અશાંત ધારાની મુદત લંબાવવામાં આવી। રાજકોટ પશ્ચિમ વિધાનસભા વિસ્તારની 28 સોસાયટીમાં અશાંત ધારાની મુદતમાં 5 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે, જેથી આ તમામ સોસાયટીમાં 2031 સુધી અશાંત ધારો લાગુ રહેશે। ઉલ્લેખનીય છે કે 13 જાન્યુઆરીએ અશાંત ધારાની મુદત પૂર્ણ થઈ હતી, જે પછી ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે અશાંત ધારાની મુદત વધારવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી, જેને ધ્યાનમાં રાખીને સરકારે 5 વર્ષ સુધી અશાંત ધારો વધારવાનો નિર્ણય લીધો છે। વાત એ છે કે છેલ્લા 6 મહિનાથી અશાંત ધારો જે મારા વિધાનસભા વિસ્તારમાં એની મુદત પૂર્ણ થતી હતી એની અમે રજૂઆત કરી હતી, તો સરકારશ્રીએ ત્વરિત જ આ નિર્ણય લઈને આ અશાંત ધારાની મુદત છે એ ફરીથી રિન્યુ કરી છે અને હવે આ મુદત 16 જાન્યુઆરી 2031 સુધી અશાંત ધારો આ તમામ વિસ્તારમાં ફરીથી આ જ રીતે લાગુ રહેશે। છેલ્લા 6 મહિનાથી વારંવાર લોકોની મારા પાસે આ બાબતે રજૂઆત આવતી હતી, લોકો સતત ચિંતિત હતા અને એ બાબતે ધ્યાનમાં લઈને મેં સરકારશ્રીમાં જ્યારે આ રજૂઆત કરી તો ગુજરાત રાજ્ય સરકારે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને સમગ્ર અધિકારીઓ દ્વારા ખૂબ સરસ સાથ સહકાર અને સહયોગથી આ સમગ્ર વિસ્તારમાં ફરીથી અશાંત ધારો છે એ રિન્યુ કરવામાં આવ્યો છે અને અશાંત ધારાની મુદત 5 વર્ષ માટે વધારવામાં આવી છે।